સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન બી ખાતે સાકાર થયેલા રેલવે ઓવરબ્રિજના વાઇડનિંગનું અને આરોગ્ય કેન્દ્ર શાંતિકુંજ સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સાઉથ ઝોન બી કનકપુર વિસ્તારમાં 3,539.77 લાખના ખર્ચે સુરતથી સચિન થઈ નવસારી જતા 90 મીટરના સ્ટેટ હાઇવે ઉપર આવેલ હયાત રેલવે ઓવરબ્રિજના વાઇડનિંગનું અને 912.3 લાખના ખર્ચે સાકારિત તળાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાંતિકુંજનું લોકાર્પણ તથા 8,017.68 લાખના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સુરતના સચિન સાતવલ્લા સર્કલ પાસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપીઓ ઉપસ્થિત. સુરત મહાનગરપાલિકા સર્વાંગી વિકાસ તરફ જે આગળ વધે છે અને જે હરણફાળ ભરે છે એનો એક ઉત્તમ નમૂનો આપણને રોજે રોજ જોવા મળે છે. આજે પણ ઉધના પાસેનો એક ઓવરબ્રિજ એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સચિન બ્રિજ જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હતી એ સમસ્યાને હલ કરતો એક નવો બ્રિજ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી સચિનની આગળ જતા લોકો કે સુરતથી આવતા લોકો તમામને ખૂબ મોટી સુવિધા એમાંથી ઉપલબ્ધ થઈ છે. સાથે સાથે 2 આરોગ્ય કેન્દ્ર અને એક તળાવનું કામ પણ આજે જ્યારે વિશ્વ જળ દિવસ છે ત્યારે એક તળાવનું પણ લોકાર્પણ થાય એ પણ ખૂબ આનંદની વાત છે. સુરત મહાનગરપાલિકાએ સર્વાંગી વિકાસ માટે પાણી હોય, રોડ હોય કે કોઈ પણ સુવિધા આપવાની હોય, શિક્ષણ હોય, આ દરેકમાં ઉત્તમ કામ કરીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તમ ક્વોલિટી સાથે એણે આ શહેરને પ્રદાન કરવાનો પ્રયત્ન જે કર્યો છે એના માટે એના સર્વ પૂર્વ પદાધિકારીઓને પણ, અધિકારીઓને પણ, કર્મચારીઓને પણ અને સફાઈ કર્મીઓને પણ બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનું છું.